તો પાટણ શહેરમાં સામાન્ય વરસાદમાં જ પાણી ભરાઈ ગયું છે। શહેરમાં પ્રવેશ કરતા પ્રથમ રેલવે નાળામાં પાણી ભરાયું। સામાન્ય વરસાદમાં જ નાળું પાણીમાં ગરકાવ થઈ ગયું છે। રેલવે નાળામાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો। તો નાળામાં પાણી ભરાતા લોકો 3 કિલોમીટર ફરીને જવા મજબૂર બન્યા છે। હવામાન ખાતાની આગાહીને લઈને જે 1 જૂન સુધી ગુજરાત રાજ્યના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ આવવાની આગાહી હતી, તેને લઈને પાટણ જિલ્લામાં પણ ગત મોડી રાત્રે વરસાદ ખાબક્યો હતો ને જેને લઈને જે પાટણનું ગરનાળું વિસ્તાર કહેવાય ત્યાં આગળ કલાકો સુધી પાણી ભરાયા હતા અને લોકોને જે અવન જવનનો રસ્તો હતો તે બંધ થઈ ગયો હતો। સ્વાભાવિક રીતે આપ મારી પાછળ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે પાટણ નગરપાલિકાની પ્રી મોન્સૂન પ્લાનની વાત કરવામાં આવે તો સદંતર રીતે નિષ્ફળ ગઈ છે, કારણ કે જ્યારે કમોસમી વરસાદના માત્ર 1 કલાકના વરસાદમાં જો અહીંયા કલાકો સુધી પાણી ભરાઈ રહેતા હોય તો આવનારા સમયના અંદર જે ચોમાસું જે 16 કલાકે ખીલવાનું છે તેવી અત્યારે હવામાન વિભાગની આગાહી પણ કરી દેવામાં આવી છે। ત્યારે તેની પરિસ્થિતિ શું થશે તે પણ જોવાનું રહ્યું। સ્વાભાવિક રીતે હજી અત્યારે 8 થી 10 કલાક સુધી ગરનાળાના અંદર પાણી ભરાઈ ગયા હતા ને આપ બીજી બાજુ પણ દ્રશ્યો જોઈ શકો છો કે આ એ જ ગટરના ઢાંકણા છે કે જેને ખોલીને અત્યારે રાહદારીઓ માટે રસ્તો ખુલ્લો કરી દેવામાં આવ્યો છે। પરંતુ જે પ્રી મોન્સૂન પ્લાનની વાત કરવામાં આવે તો જે પાટણ નગરપાલિકાની પ્રી મોન્સૂનની પ્લાન સદંતર નિષ્ફળ નીવડે છે, કારણ કે આ પાટણનું એ ગરનાળું છે કે માત્ર 1 થી 2 ઇંચ વરસાદ આવે ત્યારે કલાકો સુધી બંધ રહે છે અને આ એ જ રસ્તો છે કે સમગ્ર પાટણ જ્યારે પાટણની બહાર જવું હોય કે કોઈ એમ્બ્યુલન્સને જવું હોય તો માત્ર આ એક જ રસ્તો છે, પરંતુ આજ દિન સુધી આનો કોઈ નિવેડો આવ્યો નથી। હવે જોવાનું છે કે આગામી સમયના અંદર જ્યારે વરસાદ આવે છે ત્યારે જે પ્રી મોન્સૂનની જે પ્લાનની વાતો છે તે કેટલી સાચી નીકળે છે। યશવંત પટેલ, સંદેશ ન્યૂઝ, પાટણ।